વલસાડના રાખોડિયા તળાવ વિસ્તારમાં આંગણવાડીનો છતનો સ્લેબ અચાનક તૂટ્યો। નાના ભૂલકાઓ નાસ્તો કરતા હતા ત્યારે ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો। ઘટનાના પગલે અફરાતફરી મચી ગઈ હતી। નાસ્તો કરી રહેલા વિદ્યાર્થીઓમાં કેટલાકને ઈજા થઈ છે। તાત્કાલિક ડોક્ટર બોલાવી વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। સદભાગ્યે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ। એપ્રિલ મહિનામાં જ આ આંગણવાડીનું લોકાર્પણ થયું હતું અને નવી જ બનેલી આંગણવાડીનો સ્લેબ તૂટતા તેની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। બાળકો નાસ્તો કરીને અમે બાજુની આંગણવાડીમાં બેસવાના, રોજના બેસીએ કે નહીં, એટલે આજે પણ ત્યાં જ બેસવાના, પણ 2 બાળકો જ નાસ્તો કરવાના બાકી રહી ગયેલા હતા। એ મારી સાથે જ બેસેલા હતા, પણ એક બાળક એમ કે જરાક આ સાઈડ હતું, એટલે જેવો પોપડો પડ્યો ને તો એના માથા પર થોડુંક પડ્યું, એમ કે વાગ્યું તો નથી। રોહન સર આવી ગયા, હિતેશભાઈ લઈ આવ્યા એમને, એટલે એમણે તપાસ કરી પણ કંઈ એટલું નથી વાગેલું વધારે। કંઈ બેન ગભરાવાની કંઈ જરૂર નહીં મળે ને હોસ્પિટલ જવાની પણ જરૂર નથી એમ કીધું, એને બરફ ઘસ્યો એટલે હવે સારું છે એમ।